આજના અને આવનારા સમયમાં ટેકનોલોજી મેનેજમેન્ટ અને કોમર્સ ક્ષેત્રે થયેલી પ્રગતિની કોલેજ અભ્યાસક્રમ પર કેવી અસર થઈ રહી છે અને વિદ્યાર્થીઓની કારકિર્દી કઈ દિશામાં આગળ વધારી શકાય તે અંગે માહિતગાર કરવા લાઈવ પ્રોજેક્ટ અને મોડેલ દ્વારા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગરના ચેરમેન વલ્લભભાઈ એમ પટેલના માર્ગદર્શનમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રદર્શનમાં મેનેજમેન્ટ, કોમ્પ્યુટર અને કોમર્સને લગતા જુદા જુદા 24 સ્ટોલ્સમાં સર્વ વિદ્યાલયની 105 વર્ષની શિક્ષણ ક્ષેત્રની સફળતા અને સેવાની ગાથા રજૂ કરવામાં આવી હતી। આ ઉપરાંત 8 ફૂડ સ્ટોલમાં વિવિધ નાસ્તા અને વાનગીઓનું વેચાણ કરી વિદ્યાર્થીઓએ ધંધાકીય વિશેષજ્ઞ જ્ઞાન મેળવ્યું હતું અને આ પ્રસંગનું ઉદ્ઘાટન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગરના વલ્લભભાઈ એમ પટેલ દ્વારા સંસ્થાના અન્ય વરિષ્ઠ મંત્રીઓ રમણભાઈ પટેલ, મણિભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કડી, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદની 57 જેટલી શાળાઓમાંથી લગભગ 6700થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ 100થી વધુ શિક્ષકો અને 20થી વધુ પ્રિન્સિપાલે મુલાકાત લઈ અને દરેક સ્ટોલની ઝીણવટભરી માહિતી મેળવી હતી। 106 વર્ષ જૂની પૂજ્ય છગનભાઈ શરૂ કરેલી સર્વ વિદ્યાલય કેળવણી મંડળની કડી સર્વ વિશ્વવિદ્યાલયના BBA, BCA અને BCom કોલેજો દ્વારા હોરાઇઝન 2025 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, સાયબર સિક્યોરિટી અને આ તમામ વસ્તુઓ અને સસ્ટેનેબલ એનર્જી ઉપર આજે સંસ્થાના તમામ વિદ્યાર્થીઓએ અહીંયા હોરાઇઝન 2025નું આયોજન કરેલું છે। લગભગ 6500 વિદ્યાર્થીઓ કડી અને મહેસાણા જિલ્લાની કુલ 57 શાળાઓમાંથી આ હોરાઇઝન 2025ની મુલાકાત લેશે। જે વિદ્યાર્થીઓ શાળામાં ભણતા હોય એ વિદ્યાર્થીઓને આજના જમાનાનું ડેવલપમેન્ટ શું છે, સસ્ટેનેબલ એનર્જી દ્વારા વિશ્વની અંદર ક્યાંક એનર્જીની જે એક સૌથી મોટી ખોટ પડી રહી છે, કાર્બનનું જે ઉત્પાદન થઈ રહ્યું છે એને કેવી રીતના ઘટાડવામાં આવે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કે જે આજના જમાનાની જરૂરિયાત છે। નવું વિશ્વ એક નવો આકાર લઈ રહ્યું હોય ત્યારે સર્વ વિદ્યાલય પરિવાર હંમેશા નવી વસ્તુઓ સાથે વિદ્યાર્થીઓને જોડી તેમની ક્ષમતા બહાર લાવી અને બદલાયેલા વિશ્વની સાથે તેમને જોડવાનો પ્રયત્ન કરે છે। અને આજે મને કહેતા આનંદ થાય છે કે સર્વ વિદ્યાલય કેળવણી મંડળે ગુજરાતની લગભગ 6500 વિદ્યાર્થીઓને આજે અહીંયા આમંત્રિત કરી તેમને આ નવા ડેવલપમેન્ટ સાથે જોડવાનો પ્રયત્ન કરેલો છે। આ ખેડૂતોનો સમય, ખેડૂતનો ખર્ચો અને ખેડૂતના ઘણા બધા રિસોર્સિસ બચાવી શકે છે। ખેડૂત એક સિંગલ એપ દ્વારા ખેતરમાં ક્યારે પાણી પહોંચાડવું, ખેતરમાં કેટલા પાણીની જરૂરિયાત છે, ખાતર અને પાણી બંને મિક્સ કરીને પહોંચાડવું હોય તો પણ પહોંચાડી શકે છે। આ એપ્લિકેશન બ્લુટૂથ દ્વારા કનેક્ટ થાય છે અને આની અંદર અમે એક આર્ડિનો યુનો સર્કિટનો યુઝ કર્યો છે। એપ્લિકેશનમાંથી જ્યારે પણ તમે મેસેજ મોકલો એટલે સર્કિટ એ મેસેજ કેચ કરી લે છે અને તેના ઓપરેશન ચાલુ